બધાને જય શ્રી રામ. તો તમે તો ફેમિલી મજામાં ને મજામાં જશો. તો અમે આજે આવ્યા છીએ ગોપનાથ મહાદેવ. તો તમને મંદિર બતાવું. ચલો ગાઈસ, એટલે આપણે હે ને ચંપલ કાઢ નાખી. આવું ચંપલ કાઢવાનું ગાઈસ, કાંઈ વાંધો નથી. આપણે પગથિયા ઊંધા પગથિયા ચડી જાય ગાઈસ. ગાઈસ ઊંધા પગથિયા ચડી જાય. આપણે આમ ફરીને જવાનું છે. ચલો ગાઈસ, ગરમ લાગે છે ચંપલે નથી. હા, તો ગાઈસ પગથિયા ચડતા છે આપણે. ને છે ગરબંદરી અને ગજામાં અંદર આવો ને ત્યાં કોઠીઓ છે. અહીંયા એ નામ થોડું આપણે આ છે ગોપનાથ મહાદેવ. કોઠીઓ છે. અહીંયા નરસિંહ ભગવાન છે. અને ગાઈસ છે ને, તો આપણે બહાર જઈએ જરાક. તો બસ 2 પગથિયા ઉતરવાના હતા. ચાલો આપણે ભગવાન દર્શન બીજા કરીએ. અહીંયા છે ગાયત્રી બા, પછી અહીંયા છે મહાકાળી માં, પછી અહીંયા શું છે રાધા કૃષ્ણ. અને આપણે જઈએ તો અહીંયા છે નરસિંહ મહેતા. અને આપણે ચાલો બહાર જઈએ ગાઈસ. બહાર આવી ગયા છે. અને અહીંયા હવે આપણે ઉતરવાનું. આપણે ઊંધી જગ્યાએ ગેસ ચડી જતા. તો ઉતરવાનું જઈએ આપણે. અહીંયા હનુમાન દાદા છે, મહાકાલી છે. અને પછી ને ગાઈસ નરસિંહ મહેતા છે, મહાદેવની મૂર્તિ છે. અને અહીંયા મારા મામા ને બધા ચાલ્યા આવે છે. જે અમારા મામા, અમારી બેન. અહીંયા ઉભો એક જ મિનિટ વગર ચાવી દઈ દઉં મામાને. પાણી આપણે 4 વ્હીલ લાગતા શીખી ગયા છે હવે. હા, 4 વ્હીલ લાગતા. અહીંયા મારી મમ્મી છે, અહીંયા માસી છે, અમારો ભાઈ ભોલુ, આ મારો ભાઈ માસી અહીંયા મારી માસી છે. અને ગાઈસ અહીંયા છે આપણે આ દરિયો છે. જુઓ ગાઈસ, જો ગાઈસ આ દરિયો છે. અહીંયા આપણે જવું નથી હજી. આપણે ક્યાં જવું છે એટલે જે આપણે પાણીમાં મહાદેવ હતા ને એ જ મહાદેવને આ એ દરિયો છે. અને અહીંયા છે મારી માસી જો જાય છે. આપણે હમણાં બધા આપણે દરિયા જાય છીએ. તો ચાલો ગાઈસ, હું ચંપલ પહેલો પતાવું. તો ચાલો ગાઈસ આપણે જઈએ. તો ચાલો ગાઈસ આપણે બાર શિવલિંગના દર્શન કરીએ. તો ચાલો ગાઈસ ચાલીએ. આપણે ચંપલ કાઢી નાખીએ. ચલો ગાઈસ. અહીંયા છે સોમનાથ દાદા, પછી અહીંયા મહાકાલેશ્વર મહાદેવ. મહાકાલેશ્વર અને જો ગાઈસ મહાકાલેશ્વર. વિદ્યાનાથ ગાઈસ પગે લાગી લેવાય. આ છે કેદારનાથ ભાઈ. આ છે નાગેશ્વર મહાદેવ, ત્રિવેરેશ્વર. જુઓ ગાઈસ, આ છે ભીમેશ્વર મહાદેવ. આ છે રામેશ્વર મહાદેવ. અને જો અહીંયા ગાઈસ આ બુદ્ધનાથ મહાદેવ. ગાયત્રી ધામ જો. તો આપણે બરાબર
જ્યોતિર્લિંગ જોયું. તો ચાલો ગાઈસ હવે જઈએ આપણે આગળ. આ મારા મામા ઊભા છે. હા ગરમ લાગીએ તો ચાલો ગાઈસ ચંપલા પહેરી લે. હવે ક્યાં જવાનું મામા? તો ચાલો આપણે દરિયો જોવા જઈએ. તો કન્ટિન્યુ રહેજો ગાઈસ. લાઈક શેર કરતા રહેજો. અમારા ભાણિયાભાઈનો થોડોક સપોર્ટ કરજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો આપણને દરિયો દેખાડીએ. ચાલો તો ગાઈસ તમને દરિયો દેખાડીએ. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો તમે. અને અહીંયા ગોપનાથ મહાદેવમાં પ્રસાદનું બહુ સારું છે. જમણવારમાં એક જાતનું શાક આપે છે, રોટલી આપે છે, લાડુ આપે છે. પ્રસાદમાં દાળ હોય છે, છાશ હોય છે, દાળ ભાત હોય છે. જમવાનું બહુ સરસ હોય છે. હવે અત્યારે જો આપણે દરિયાકાંઠે આવી ગયા છીએ. તો ગાઈસ દરિયાકાંઠે આપણે આવી ગયા છીએ. તો ચાલો આપણે અહીંથી જઈએ. તો આ દરિયો અત્યારે આખો ગાઈસ ભરેલો છે. ગાઈસ અત્યારે ફૂલ આખો દરિયો ભરેલો છે અહીંયા લગીને. એટલે જો ગાઈસ અહીંયા લગીને દરિયો ક્યાં ઠેર ભરાણો. તો ચાલો ગાઈસ આપણે નીચે જઈએ. ગાઈસ મોજા ઉછળી ગયા છે બહુ. ચાલો પગથિયા ઉતરતા જાય ધીરે ધીરે. હા તો ગાઈસ આ દરિયાકાંઠે નાળિયેર પછી તમામ વસ્તુ મળે છે. અત્યારે દરિયો બહુ ભરેલો છે ને પવન ગાઈસ અહીં કેટલું આવે તમે જોવો ખાલી. આમ એસી ને ટાઢું પાડે. અમે ગરમી તો લગી નહીં રહી. હા ગરમી લાગતી જ નથી અમને. જો દરિયા આવી જાય તો અહીં ગાઈસ આમાં જોવું પડે. આમાં કેકડા હોય ગાઈસ ચોટી રહે. તો ગાઈસ આપણે દરિયા ગાઈસ મારા વાળ જોવો તમે વાળ છે. સમજો મારી બેનના વાળ એને બાંધી લીધા. કેટલા ઉડી ગયા એટલે તો બાંધ્યા ન જાય. અને ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું. આમ જો ગાઈસ આખો દરિયો તમે જો ગાઈસ. આ મામા શું છે આ દરિયામાં? અત્યારે ગાઈસ આ દરિયામાં એટલો કરંટ છે કે તમે નાશો ને તો તમને પાછા ખેંચી જશે. એટલે અત્યારે નાહવાની શરત મનાય છે. હા અત્યારે ગાઈસ જોવો તમે દરિયો ગાંડો દૂર છે. અત્યારે જો કેટલા મોજા આવે નકરા. આ ગાંડો છો એટલે દરિયો એટલે હે ને અત્યારે જવાય ને આપણે એના મોજા આવે ને તો જો આ અત્યારે કેમ આમ ઉછી રહ્યા છે એવી રીતે આપણે ડૂબાડે પછી અંદર લેતી જ જાય. પછી આપણે બસ તમે એમ કહેશો કે આ દરિયાનું પાણી કેમ આટલું બધું ગંદુ છે, તો આ દરિયો નથી, આ એક ખાડી છે. એક આ ખાડી એ ભાવનગર ખાડી, આ બધી ખાડી એ આથી 5 કિલોમીટર દૂર જશો ને પછી તમારો દરિયો એકદમ ક્લીન આવશે. આ અત્યારે ખાડી છે વચમાં, એટલે પાણી ક્યાંય જાતું નથી. એટલું સામું ભટકાય ને એના હિસાબે આ કચરો ગંદુ પાણી થાય છે. એટલે અત્યારે દરિયો નથી, આ એક જાતની ખાડી છે. દરિયો તમે 5 કિલોમીટર દૂર જશો પછી તમને દેખાશે દરિયો એકદમ ક્લીન. ને ગાઈસ આમ તમે મોજા જોવો ગાઈસ એટલે હે ને તમને ખબર પડી જાય આમાં નવાય કે ન નવાય. તો અમે જઈએ છીએ મામાની ખાટલે બેસવા જોઈએ. કૂતરું છે એટલે આપણે આ બધી આ જઈ આ કરડી જાય એટલે આ જાનો સમજો ગાઈસ ક્યાં ઠેર પાણી આવે. આમ જો અહીંથી સમજો અહીંયા કોરામાં આવી ગયું ગાઈસ પાણી અહીંયા જો. એટલે આપણે જો આગળ જઈએ. અરે આમાં હવે ગાઈસ પડી જવાય એવું છે. અને આ ગાઈસ બેવાનું છે જો ગાઈસ અહીંયા. તો અહીંયા જો અહીંયા ખાટલા પડલા એમાં મામા તો બધાને પહેલાં બેસી ગયા. નાળિયેર છે, ભાગની બધા કેન્ટીન્સ છે. આ બેન નાળિયેર વેચે છે. અને આમાં અહીંયા આવો ને તમે ગાઈસ ગોપનાથ મહાદેવ નાળિયેર પાણી પીજો પણ બહુ મસ્ત ગાઈસ નાળિયેર પાણી મળે છે. અને જો ગાઈસ કેટલા મોજા ઉછળી રહ્યા છે. તો સામે આ લાઇટ હાઉસ છે જો ગાઈસ. તો બ્લોગ લાઈક કરો, શેર કરો, બાય.